નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં કે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારીના તેમના બાબતે મિત્રો સારા સમાચાર મળી રહ્યા છે. ત્યાં ફિક્સ પે પગારમાં, ફિક્સ પે મેડિકલ ભથ્થામાં તેનો વધારો કરવામાં આવશે. સાથે સાથે જે પેન્શનધારકો જે સરકારી કર્મચારીની ભલામણો સ્વીકાર કરવામાં આવી છે. તો મિત્રો શું છે સંપૂર્ણ વિડીયો જોવાના છીએ તે પહેલાં વોટ્સઅપ બંનેમાં આવી છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકીશું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો ગમે વિડીયોને લાઈક કરો, ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને હરેક વિડીયોની નોટિફિકેશન તમારામાં મળતી રહે. તો મિત્રો, ગુજરાતના સરકારી કર્મચારી પેન્શનો અને નવા નિયમો લાગુ પેન્શન આટલા વધારવાની શક્યતા છે. તો મિત્રો શું છે કે સરકારી કર્મચારીઓને પેન્શન લાગુ પડતા લાભો સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આપણે એના વિશે જાગૃત રહેવું જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદો કાયદા ન્યાય નિપુણની સ્થાયી સમિતિ ડૉક્ટર સુશીલકુમાર મોદી અને 10 ડિસેમ્બર 2021ના રોજ પેન્શન ફરિયાદો, પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ તેનો અહેવાલ રજૂ કર્યો છે. સાથે મિત્રો 31 માર્ચ 2020 સુધીમાં ભારતના લગભગ 67 લાખ કેન્દ્ર સરકારી પેન્શનનો ફેમિલી પેન્શન સહિત હતા. અત્યાર સુધીમાં આંકડો વધીને 72 લાખ વધી ગયો છે. સમિતિના મુખ્ય અવલોકનો અને ભલામણ નીચે તબીબી ભથ્થાનો સમાવેશ થાય છે. સાથે મિત્રો, તબીબી સુવિધામાં સમિતિએ નોંધ્યું છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના CGHS માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટા શહેરોની કેન્દ્રો સુધી મર્યાદિત છે. CGHS વિસ્તારની બહાર રહેતા પેન્શન રોજબેર તબીબી ભથ્થા ખર્ચમાં પહોંચી વળવા માટે દર મહિને 1000 નીચે તબીબી ભથ્થું આપવામાં આવશે. સમિતિને ભલામણ કરી જિલ્લાના સ્તરોને CGHS કેન્દ્રો ખોલવા અથવા જિલ્લાના મુખ્યાલયમાં કાર્યરત સરકારી હોસ્પિટલના CGHS કેન્દ્રો તરીકે નિવૃત્ત કરવા અને પેન્શન માટે નીચે તબીબી ભથ્થું વધારે ₹3,000 પ્રતિ માસ કરવા. આ બાબતે મંજૂરી માટે પેન્ડિંગ છે. DUP અને PW શરૂ કરાયેલા નાણાં મંત્રાલય આ વર્ષે અંત સુધીમાં પરિણામ જાણી શકે છે. તો મિત્રો, ફિક્સ પે મેડિકલ ભથ્થામાં ₹3,000નો વધારો કરવામાં આવ્યો છે. તે બાબતે પેન્ડિંગ છે. મેં ટૂંક સમય તેનો ટૂંક સમય જે અપડેટમાં જોવા મળશે, કોઈ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે. ત્યાં આગળ મિત્રો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.